અમદાવાદમાં પાલડીની નિર્મલા નિકેતન શાળાને પણ નોટિસ ફટકારવામાં આવી। ફી અંગે એફિડેવિટ નહીં કરી હોવાથી 10,000નો દંડ કરવામાં આવ્યો છે। એફઆરસી એક્ટના ભંગ બદલ શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને અપીલ કરી છે કે જે પણ એફિડેવિટ કરવાના હોય તે કરી દે, નહીતર આગામી દિવસોમાં દંડનીય કાર્યવાહી થઈ શકે છે। એફિડેવિટ રજૂ નથી કરી તેવી શાળા જે છે એની ઉદાસીનતા ધ્યાન પર આવી છે। એમાં નિર્મલા નિકેતન પ્રાથમિક શાળા પારડી ખાતે છે। તેઓ દ્વારા ગત વર્ષે એટલે કે હાલ ચાલુ વર્ષ માટે ગયા વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં એમણે એફિડેવિટ રજૂ કરી નહોતી, જેને ધ્યાને લઈ અમે 10,000નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે અને આગામી સમયમાં આપના માધ્યમથી તમામ શાળાઓને જણાવવાનો પ્રયત્ન કરીશ કે 31 ઓક્ટોબર સુધીમાં એફિડેવિટ રજૂ કરવાની હોય છે। જો એફિડેવિટ રજૂ નહીં કરવામાં આવે તો એફઆરસી સાથે કમિટી જે છે એમાં તમામ સભ્યો સાથે સંકલન કરી એફઆરસીમાં આ પ્રકરણો મૂકવામાં આવશે અને આગામી સમયમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।